નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ધ લીડર સાથે હું છું શિવાંગીની। દર્શક મિત્રો, આજે આપણે એક એવા સફળ બિઝનેસમેનની મુલાકાત કરીશું જેમણે પોતાના જીવનમાં દિવસ રાત એક કરી અને સખત પરિશ્રમ કરી અને આજે આ મુકામ પર પહોંચ્યા છે। તમામ લોકો પોતાના પરિવારનું તો વિચારે, પરંતુ એક સ્ટેપ આગળ જઈ અને તેમણે દેશનું પણ વિચારી અને આજે આ લક્ષ્ય હાંસલ કર્યું છે। આવા જ એક બિઝનેસમેનની મુલાકાત કરીશું અમારા ખાસ કાર્યક્રમ ધ લીડરમાં પ્રિતેશભાઈ શાહની। પ્રિતેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। થેન્ક યુ શિવાંગીની। પ્રિતેશભાઈ, પ્રીમા ઇક્વિપમેન્ટ, તો પ્રીમા નામ એકદમ યુનિક લાગી રહ્યું છે, તો આ નામનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રીમા નામ એકચ્યુઅલી હું 12મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે મેં આ નામ વિચાર્યું હતું। શરૂઆત થઈ કે પ્રિતેશનો PRI અને મહેન્દ્રનો MA એ રીતે કરી અને પ્રીમા નામ ભર્યું। પછી એનો મતલબ સમજવાનો પ્રયત્ન કર્યો તો મતલબમાં એવું થયું કે એક સમથિંગ યુનિક, એક્સક્લુઝિવ એનો મતલબ થાય। તો પછી 12મા ધોરણમાં ફેલ થયો ને ત્યારે પછી એક એનો લોગો હાથથી બનાવવાનો શરૂ કર્યો અને એક હેન્ડમેડ લોગો તૈયાર થયો પ્રીમાનો। અને દેટ વોઝ ધ ફર્સ્ટ જર્ની કે એ જમાનામાં છે ને પેલા હેન્ડ પ્રિન્ટિંગ મશીન હતા, એટલે બ્લોક બનાવવો પડે। તો એક પ્રીમાના લોગોનો એનો બ્લોક બન્યો અને પહેલું લેટરેડ બન્યું એ વખતે। સો નામ બેઝિકલી મારું અને મારા ફાધરનું જોઈન કરીને રાખ્યું છે અને એમાં મારા ફાધરનો એમનો ઇમ્પેક્ટ વધારે છે એટલા માટે રેડ કલર એમને કરેલો છે। એટલે પહેલા લોકો એક્સક્લુઝિવ નામ રાખતા હોય છે, તમે નામ રાખ્યું એ જ એક્સક્લુઝિવ થઈ ગયું। બિલકુલ। પ્રિતેશભાઈ, વાત કરીએ કે અત્યારે તમે જે સક્સેસફુલ બિઝનેસમેનમાં હરોળમાં તમારું નામ આવે છે, એટલે આ મુકામે પહોંચતા ઘણો બધો પરિશ્રમ તમારે કરવો પડ્યો હશે, ઘણી બધી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હશે, કેવા કેવા પડાવો આવ્યા જીવનમાં? શિવાંગીની, આ બહુ જ લાંબો પ્રશ્ન છે અને એનો જવાબ બહુ જ લાંબો થઈ શકે। કદાચ આ ઇન્ટરવ્યૂ નાનો પડી જાય કારણ કે 27, 28, 30 વર્ષની જર્ની કોઈ એમ કહે કે તમે 5 મિનિટમાં વર્ણવો એ ખરેખર ડિફિકલ્ટ હોય છે। કારણ કે જ્યારે જર્ની મારી શરૂ કરું તો મારા ફાધર બિઝનેસમાં કરતા હતા, પણ એમને જ્યારે કાર એક્સિડન્ટ થયો અને મારી અહીંયા જે અમારી ઓરિજિનલ વડોદરામાં જે લોહાણા બિલ્ડિંગની ઓફિસ છે એ 2 વર્ષ સુધી આવી નહીં શક્યા, ત્યારે 12th સ્ટાન્ડર્ડ પછી હું એ ઓફિસમાં બેસવાનું મેં શરૂ કરેલું અને હું ભણ્યો અમદાવાદમાં, કોલેજ અમદાવાદ કરી। એટલે જે રોજ સવારે 4 વાગ્યાની ટ્રેન પકડીને વડોદરા આવતો હતો અને પાછો સાંજે ત્યાં જતો હતો, એ આ જર્ની જે હતી ને એમાંથી ઘણું બધું શીખ્યું કે મહેનત શું છે, મહેનત કેટલી કરવી પડે છે કંઈક મેળવવા માટે। અને ત્યારથી અત્યાર સુધી, એટલે કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મ તો કરતા જ રહેવું પડે, પણ ખરેખર જ્યારે તકલીફો બહુ પડતી હતી ને ત્યારે એક વિચાર આવતો હતો કે કંઈ નહીં, આ દિવસ પણ જતો રહેશે, આ સમય પણ જતો રહેશે। મને યાદ છે કે જ્યારે હું બોમ્બેથી ટ્રેનમાં આવું ને સામાન લઈને, ઇન્સ્ટ્રુમેન્ટ લઈને મારા વેચવા માટે, કારણ હું ટ્રાન્સપોર્ટમાં નહોતો મંગાવતો કારણ કે એના પૈસા થાય, એટલે જાતે ઉચકીને લાવું 12 ઇક્વિપમેન્ટ એની અંદર। અને એ વખતે બાંદ્રાથી અવધ એક્સપ્રેસમાં બેસવાનું, એમાં ટિકિટ વગર બેસવાનું, ટિકિટ વગર એટલે 55-52 રૂપિયાની ટિકિટ હતી, 52 રૂપિયાની ટિકિટ લઈને બેસતા હતા અને TCને રિક્વેસ્ટ કરી અને અમને જગ્યા કરી આપતો હતો અને ઊભા અમે ટ્રેનમાં આવતા હતા। પણ ત્યારે 1-1 કલાકે થાકી તો ગયા હોય ને, તમે ઊભા રહેવાની જગ્યા હોય, જનરલ કોચમાં તમે લોકો પકડીને રાખતા હોય, તમે એવી રીતે હોય છે। એટલે કરવું શું, એટલે દર કલાક થાય ને કે હવે 5 કલાક રહ્યા વડોદરા પહોંચવાના, હવે 4 કલાક રહ્યા વડોદરા પહોંચવાના। આ જ વસ્તુ તકલીફોનું પણ છે। તમે કોઈ પણ ચેલેન્જીસ આવશે ને તો ચેલેન્જીસ તમને ઘણી અઘરી લાગશે એક સમયે, પણ ચેલેન્જીસ તમે એમ કહેશો ને કે ના, આ સમય પણ હું પસાર કરી શકીશ, આ સમય પણ પસાર થઈ શકશે, તો એ ચેલેન્જ પણ તમે પાર કરી શકો છો। એટલે પડાવો, પહેલો પડાવ એ તો મારા ફાધરને એક્સિડન્ટ થયો, પછી હું બિઝનેસમાં એમની જોડે ધીરે ધીરે શરૂ કર્યું, પછી આખો બિઝનેસ નવોશરથી શરૂ કર્યું। ગ્રેજ્યુએશન પછી મેં 2 વર્ષ જોબ કરી, એ જોબ બી તમે અત્યારે પેલું પૂર આવ્યું વડોદરામાં તો લોકો પૂર કરે છે, 1990ની અંદર આનાથી વધારે પૂર આવેલું હતું અને એ વખતે હું મારા માસીને ત્યાં રહેતો હતો, આપણે કહ્યું કે વારસિયા રોડ પર, ખભા સુધીનું પાણીમાં હું નોકરીએ આવ્યો હતો સુભાનપુરા। એક રૂબામીન કરીને કંપની છે, એ ફેમસ કંપની છે, ત્યાં આગળ ટેકનિકલ આસિસ્ટન્ટ પહેલી જોબ હતી। ત્યાં ગયો ત્યારે આખી ઓફિસમાં ફક્ત 3 જણ આવેલા હતા। વાય આઈ એમ શેરિંગ ધીસ ઇઝ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડેડિકેશન એન્ડ ધ પેશન ટુવર્ડ્સ યોર જોબ। અને અમારા ત્યાં ડાયરેક્ટર જે દાલમિયા સાહેબ છે, એમને નેક્સ્ટ ડે બધાની વચ્ચે અમને એક પેન ગિફ્ટમાં આપી હતી, અમને 3 જણને।
for the dedication that you came in this such a situation in the office. સો કહેવાનો મતલબ એક છે, પડાવ આપણી વાત કરીએ છીએ ને, પડાવ એક જ છે કે કીપ વર્કિંગ, કીપ પેશન્સ ઓન યોર થિંગ અને પરસિસ્ટન્સ. તમારે જે કરવું છે ને એની પર ફોકસ રાખો, તો બધી તકલીફો, ચેલેન્જીસ જે આવી રહી છે ને એ તમે ધીરે ધીરે પસાર કરી શકશો. અને કશું જ પરમેનન્ટ નથી દુનિયામાં. તકલીફો પણ પરમેનન્ટ નથી, ચેલેન્જીસો પણ પરમેનન્ટ નથી, અને સોલ્યુશન્સ પણ પરમેનન્ટ નથી. તમને એમ થાય આજે હું સુખી છું, તમે આજે શિવાંગીબેન મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે, બરાબર, એટલે મને કેવો આનંદ થવો જોઈએ નહીં કે હું આજે ટીવી પર આવી, પણ ધીસ ઇઝ ઓલ્સો નોટ પરમેનન્ટ. somebody else will come, further will come. તો ફોકસ, તકલીફો ઘણી છે, પડાવો આવતા જ રહે છે, પણ એ તકલીફોમાંથી જે આનંદ લેવાનો હોય છે. તમે બિઝનેસ, ઘણા લોકો કહે છે કે બિઝનેસમાં તમને કંટાળો નથી આવતો, આટલું બધું દોડધામ કરવી પડે છે. હું કહું છું કે કંટાળો ત્યારે આવે 18 કલાક કામ કરવાનો કે જો તમે એને શોખ તરીકે ન લીધો હોય. આજે તમને ગાવાનો શોખ હોય તો તમે કલાકો સુધી ગાયા જ કરો ને. સો એવું બિઝનેસ મને શોખ છે, એટલે કંટાળો નથી આવ્યો. પડાવો ધીરે ધીરે પસાર કરતા ગયા છે, અને આવનારા પડાવો પણ મને ખબર છે, મારું વિઝન જે છે એમાં ઘણા બધા આગળ પડાવો જોઈ રહ્યો છું આવનારા 10 થી 20 વર્ષમાં. અને આઈ એમ શ્યોર જે આ 30 વર્ષ કર્યા છે એ આવનારા 20 વર્ષ બી પડાવ પૂરા કરી શકીશું. પ્રિતેશભાઈ, જે રીતે આજે આ મુકામે તમે પહોંચ્યા છો, સખત મહેનત પરિશ્રમ તમારી તો ખરી જ, પણ એમાં ક્યાંક ફેમિલીનો પણ સપોર્ટ જોઈતો જ હોય છે, ત્યારે જ વ્યક્તિ આ મુકામે પહોંચી શકે. ત્યારે આ તમારી જર્નીમાં ફેમિલી સપોર્ટ કેવી રીતનો રહ્યો? કોઈ એમ કે ફેમિલી સપોર્ટ નથી તેવું પોસિબલ નથી. એના વગર આ જ પોસિબલ નથી, કારણ કે એકલા તમે કંઈ જ કરી નથી શકતા. તમારું તમને જે બેકઅપ જોઈએ, બરાબર, મોરલ સપોર્ટ જોઈએ, તમને શું કે લાગણીનો સપોર્ટ જોઈએ. તમારી પાસે ખિસ્સામાં, મને ખબર છે એક જમાનામાં ખિસ્સામાં 10 રૂપિયા લઈને હું 5-6 દિવસ કાઢતો હતો પર્સમાં. એ વખતનો જે સપોર્ટ જોઈએ, એ સપોર્ટ ના હોય તો તમે આટલે સુધી પહોંચી જ ના શકો. એટલે એ ક્વેશ્ચન જ ઘણીવાર તમે જે પૂછો છો ને એ યુનિવર્સલ ક્વેશ્ચન છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ દેટ. બટ આઈ ઓલવેઝ સે દેટ દેર આર 3 આસ્પેક્ટ્સ ઓફ ધીસ સપોર્ટ. વન ઇઝ અ લર્નિંગ. તમે લર્ન શું કર્યું? એટલે હું કહું કે મારા ફાધર મધરમાંથી જે લર્નિંગ કર્યું, જે કલ્ચર કહીએ છીએ તમારું, કે મહેનત કરવાની, વિશ્વાસ રાખવાનો, ખોટું નહીં કરવાનું, એ જે કલ્ચર છે એ વડીલો તરફથી આવ્યું. પછી જે મહેનત કરતાં કરતાં જે તકલીફો પડે, એને સપોર્ટ ઘરમાં. ઓબ્વિયસલી અનુપમા મારી સાથે જ છે, અને મને યાદ છે કે સ્ટાર્ટિંગ જ્યારે બિઝનેસ અમે 92માં પ્રીમા ઇક્વિપમેન્ટ શરૂ કર્યું, સો શી વોઝ એક્ચ્યુઅલી વિઝિટિંગ ધ ઇન્ડસ્ટ્રીઝ મારી સાથે. એટલે હું બહાર જાઉં તો એ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરતા હતા, ઘરે કોટેશન્સ બનાવતા હતા. અને એ જમાનામાં 12,000 રૂપિયાનો ઓર્ડર એટલે ઇટ વોઝ સમથિંગ લાઈક બિગ થિંગ ઇન 92. એટલે સપોર્ટ 100% રહે જ છે. ઝઘડા પણ થાય, કારણ કે ઘણીવાર તમને પૈસા ખિસ્સામાં ના હોય, ઘર ચલાવવાનું હોય, એ બી થાય. પણ દેટ્સ અ પાર્ટ એન્ડ પાર્શિયલ ઓફ ધ સક્સેસ સ્ટોરી ઓફ એની એન્ટરપ્રિનરશિપ. કારણ કે એવું તો નથી કે તમે પૈસા લઈને આવ્યા છો અને તમારે કરવાનું છે. બિકોઝ મને યાદ છે કે વેન આઈ કેમ ફ્રોમ બોમ્બે, જોબ છોડીને બોમ્બેથી આવ્યો, તો આઈ વોઝ હેવિંગ 140 રૂપીઝ ઇન માય પોકેટ. 140 રૂપિયાથી શરૂ કરેલી આ જર્ની છે વડોદરામાં. અને 8-10 મહિના પછી મારા મેરેજ થયા. એટલે ઓબ્વિયસલી કહી શકું કે અત્યાર સુધીની જર્નીમાં માય વાઇફ અનુપમા ઇઝ ઓલવેઝ ધેર. મારા ફાધર, મધર, ઓબ્વિયસલી દે આર ઓબ્વિયસલી અ પાર્ટ ઓફ દેટ જર્ની. એમાં હોઈ શકે. ઘણા લોકોને એવું હતું કે પ્રિતેશ તું જોબ ના છોડીશ, કારણ કે ફિક્સ ઇન્કમ એક હોય છે. પણ એ વખતે જે સપોર્ટ મારા નાનાએ આપ્યો હતો, મારા મામાએ આપ્યો હતો કે ના તું વિચારે છે તો કંઈક વિચારતો જ છે, ના કર તું. સો આ જે સાયકોલોજીકલ, જે મેન્ટલ સપોર્ટ બી ઘણીવાર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને પછી મારા સાસુ સસરા એડ થયા એમાં. એક મારા સસરા લેખક છે, એટલે એમને પેલો ડર બહુ લાગે કે ધંધામાં આવું થાય તેવું થાય. એટલે શરૂઆતના વર્ષો જે તમે આમ 2-4 વર્ષ લગ્ન પછી નાખો, ત્યારે એમને થોડું એમ લાગ્યું કે ભાઈ બહુ તકલીફ પડે છે. પણ ધીરે ધીરે એ પણ સમજતા ગયા કે ના, મહેનત કરીએ છીએ બિઝનેસમાં અને આગળ વધી રહ્યા છે. તો સપોર્ટ, આઈ વિલ સે એવરીબડી હેઝ સપોર્ટ. આઈ નોટ સે ઓનલી ધ ફેમિલી,
આઈ વિલ ઇન્ક્લુડ ધ ફ્રેન્ડ્સ ઓલ્સો. કારણ કે મારે જ્યારે પહેલું બેંક એકાઉન્ટ મારું પ્રીમા ઇક્વિપમેન્ટનું ખોલવાનું હતું ને, તો મારી પાસે બેંક એકાઉન્ટ ખોલવાના 500 રૂપિયા હતા એ જમાનામાં, પૈસા નહોતા. ત્યારે જે મિત્રોએ મદદ કરેલી 500 રૂપિયા આપીને બેંક એકાઉન્ટ ખોલવામાં, તો એ પણ સપોર્ટ જ થાય છે. એટલે ઇધર ફેમિલી કો, ફ્રેન્ડ્સ કો, ઇન ધીસ એન્ટાયર જર્ની બહુ લાંબુ થઈ જાય. એટલે જો તમે નામ બોલવાના શરૂ કરો બધાના, એમની વાતો કરવાનું છે તો બહુ લાંબુ થાય. સો ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્શિયલ. પ્રિતેશની સાથે રહીને મને બિઝનેસમાં ઘણું બધું શીખવા મળ્યું છે. અને હું એમ કહીએ કે ઓફિસમાં બેસતી થઈ ત્યારથી કોટેશન્સથી લઈને કસ્ટમર સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવા રિલેશન રાખવા અને કેવી રીતે બિઝનેસ કરવો, એ બધું જ હું શીખી છું એમની પાસેથી. અને પછી એમ કહીએ કે 3-4 વર્ષ સુધી તો હું જોડાયેલી હતી. એ પછી મારા બાળકો થયા એટલે હું ઘરમાં હતી, પણ હવે મારા બાળકો મોટા થઈ ગયા એટલે ફરીથી હું એમના બિઝનેસમાં જોડાઈ ગઈ છું. અને આ 25 વર્ષની જર્ની દરમિયાન હા, થોડી ઘણી નોકઝોક તો થાય જ. એ તો નોકઝોક, વાસણ તો ખખડવાના છે, એ તો શક્ય જ નથી. પણ એમ કહીએ કે દરેક ઉતાર ચઢાવમાં અમે લોકો સાથે જ રહ્યા છીએ. એકબીજાને સમજીને અમે સરસ રીતે અત્યાર સુધીનો સમય પસાર કર્યો છે. અને હજી પણ જેટલી પણ ચેલેન્જ આવશે એને ઉઠાવવાની તૈયારી છે અને મારો પૂરેપૂરો સપોર્ટ રહેશે એમને. પ્રિતેશભાઈ, જે રીતે તમે પ્રીમા ઇક્વિપમેન્ટ્સની શરૂઆત કરી ત્યારે શા માટે ઇક્વિપમેન્ટ્સનું બિઝનેસ પસંદ કર્યું અને કેવા કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ આપ બનાવો છો? થોડુંક પાછળ જવું પડશે, ખાસું 30-40 વર્ષ પહેલાં. એમાં મારા ફાધર જે બિઝનેસ કરતા એમને સ્ટાર્ટ કર્યો હતો 1972માં. એ ઇક્વિપમેન્ટ વેચતા હતા, ઇલેક્ટ્રોમેડિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ રિલેટેડ ઇક્વિપમેન્ટ્સ. એટલે એ જમાનામાં વડોદરામાં કદાચ એ પહેલાં હતા જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ્સ વેચતા હતા. અને હું નાનો હતો એટલે 6-8-10 વર્ષનો, ત્યારથી હું એમની ઓફિસમાં જતો હતો. અને એ વખતથી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોડે એક નાતો બંધાયો તો કે ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ. અને બહુ અઘરી વસ્તુ નથી. ઘણા લોકોને એમ લાગે કે આ મીટર કેવી રીતે ચાલે, આમાં મીટર કેવી રીતે બતાવે, એ ઘણાને સ્વિચ દબાવવામાં બી ગભરામણ થાય, જે હું નાનપણમાં કરી ચૂક્યો હતો. લકીલી પછી જે એજ્યુકેશન પણ થયું એ જ ફિલ્ડમાં થયું, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિક્સના ભણવાનું થયું. અને પછી જે પહેલી જોબ મળી એ બી લાઈક જે મલ્ટીનેશનલ કંપનીમાં લોરેન્સ એન્ડ મેયો કરીને જે મુંબઈમાં કંપની છે, જે લોકો સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. અને એમાં 2 વર્ષ જોબ કરી એટલે એક નાતો પાછો ઇન્સ્ટ્રુમેન્ટ જોડે જ જોડાયો અને ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જ બંધાઈ ગયો. હવે કેમ આ રેન્જ, એટલે મારી જે પ્રોડક્ટ છે હું એન્વાયરમેન્ટ અને પોલ્યુશન મોનિટરિંગ્સના ઇક્વિપમેન્ટ્સ બનાવું છું, જે ગેસ એનાલાઇઝર્સ કહીએ કે એર પોલ્યુશન મેઝરમેન્ટ માટેના. જ્યારે હું જોબ કરતો હતો લોરેન્સ એન્ડ મેયોમાં, ત્યારે અમે એક ઇમ્પોર્ટેડ કંપનીને ઇક્વિપમેન્ટ્સ વેચતા હતા એ કંપનીમાં. અને ત્યારથી એક એવું લાગ્યું કે આ પ્રોડક્ટ જે છે પોલ્યુશન ઇઝ ગોઈંગ ટુ બી અ પ્રોબ્લેમ ઓર પ્રોબેબલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર in the coming generations or coming 3 decades or 4 decades. એટલે એક શું થયું કે આ ઇક્વિપમેન્ટ આપણે કેમ ના બનાવી શકીએ. અને બિઝનેસ કરવાનું તો એક આપણું હતું જ, પૈસા નહોતા એટલે જોબ કરતા હતા. પછી થયું કે ના બિઝનેસ કરીએ જ. અને ત્યારે પહેલું કામ એ કર્યું કે એજન્સી, અમને એક ગેસ ડિટેક્ટર મેન્યુફેક્ચરની એજન્સી લીધી જે બોમ્બેમાં બનાવતા હતા. અને ત્યાર પછી 55 એટલે 3-4 વર્ષ પછી આપણે પોતે નાના ગેસ ડિટેક્ટર્સ પહેલાં બનાવવાના શરૂ કર્યા. અને સ્લોલી જેમ જેમ અમારી પણ પોતાની એક્સપર્ટાઇઝ આવતી ગઈ, અમારું પોતાનું R&D ડિપાર્ટમેન્ટ કામ કરતું ગયું, એમ વધારે ઇન્ટરનેશનલ લેવલની પ્રોડક્ટ્સ અમે બનાવવાની શરૂ કરી. એટલે આજે એવું છે કે છેલ્લા 8 થી 10 વર્ષમાં
મલ્ટીનેશનલ કંપનીઝની જે પ્રોડક્ટ છે એને ઇક્વિવલન્ટ પ્રોડક્ટ્સ આપણે ઇન્ડિયામાં આપણે મેડ ઇન ઇન્ડિયા, કદાચ નરેન્દ્ર મોદી સાહેબે હમણાં કીધું કે મેક ઇન ઇન્ડિયા, પણ મેડ ઇન ઇન્ડિયા અમે છેલ્લા 15-17 વર્ષથી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. રિતેશભાઈ, જે પ્રોડક્ટ્સ તમે બનાવો છો તે કયા કયા ઉદ્યોગોને કામમાં આવે છે અને સાથે જ દેશને કેવી રીતે મદદરૂપ બને છે આ સાધનો? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે દેશને કેવી રીતે મદદરૂપ થયા છે, પણ પહેલાં હું ઉદ્યોગો કયા અમારા ઇક્વિપમેન્ટ્સ વાપરી શકે. જે કંપની, જે બી ઉદ્યોગ જે લોકો થોડુંક પણ પોલ્યુશન કરે છે, થોડુંક પણ કેમિકલ વાપરે છે, થોડોક પણ કોઈ ગેસ કે કેમિકલ રિએક્શન્સ કરે છે, એ બધા જ અમારા કસ્ટમર થઈ શકે એમ છે. જે રીતે સ્ટીલ ઇન્ડસ્ટ્રી, કેમિકલ, ડાઇઝ ઇન્ટરમીડિયેટ્સ, ફાર્માસ્યુટિકલ, તમારા પછી તમારું પાવર પ્લાન્ટ્સ, ટેક્સટાઇલ, આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં અમારી પ્રોડક્ટ કામ લાગી શકે છે. લે ના લે અલગ વસ્તુ આવે છે, કારણ કે પોલ્યુશન અને એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રોડક્ટ્સમાં એવું હોય છે કે જ્યાં સુધી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ઇન્ડસ્ટ્રીને કહે નહીં ને ત્યાં સુધી એ લોકો ઇક્વિપમેન્ટ ઘણીવાર લેતા નથી. પણ અવેરનેસ ઘણી વધી ગઈ છે, એટલે આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે ઇક્વિપમેન્ટ્સ લાગવાના શરૂ થઈ ગયા છે. હવે તમારો જે બીજો ક્વેશ્ચન હતો કે આ દેશને કેવી રીતે અમે મદદરૂપ થઈ શકીએ છીએ, કે અમે આ પ્રોડક્ટ બનાવીએ છીએ, દેશને શું ફાયદો થઈ શકે છે. મેં જે પહેલાં પણ કીધું તમને કે છેલ્લા 8-1 વર્ષની અંદર અમે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ અહીં જાતે R&D કરી, અમે જાતે બનાવી અને ઇન્ડસ્ટ્રીઝને એનું સોલ્યુશન આપવાનું શરૂ કર્યું. તેનો ફાયદો એ થયો કે ફોરેન કરન્સી જે પહેલાં ઇમ્પોર્ટ કરવા પડતા હતા US, જર્મની, કેનેડાથી, એ બધી જ વસ્તુ એના ફોરેન એક્સચેન્જ જે તમે પહેલાં US ડોલર્સ ને યુરોઝમાં પેમેન્ટ કરીને મંગાવતા હતા, એ હવે ઇન્ડિયન રૂપીઝમાં આપણે પોતે બનાવીએ છીએ. એટલે દેશને સીધો ફાયદો એ થયો છે કે ફોરેન એક્સચેન્જ ઘણું બધું બચી ગયું. બીજો ફાયદો એ થયો કે જે મેન્ટેનન્સ કોસ્ટ આવતી હતી, કારણ કે ઇમ્પોર્ટેડ ઇક્વિપમેન્ટ લો અને એની મેન્ટેનન્સ કોસ્ટ પણ વધારે આવે, એ પણ ઓછી થવા માંડી. અને ત્રીજો ફાયદો કે જે નાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે, કે નાની ટેક્સટાઇલ યુનિટ છે, નાના ફાર્માસ્યુટિકલ, તમે અમદાવાદમાં જોશો તો વટવામાં જાઓ કે નરોડામાં જાઓ તો ડાઇઝ અને ડાઇઝ ઇન્ટરમીડિયેટ્સની ઇન્ડસ્ટ્રીઓ બહુ નાની છે. હવે એમને તમે કહો કે ભાઈ તમારે બોઇલર છે 5 ટન 10 ટનનું બોઇલર છે ને એમાં જે ચીમની છે એ ચીમનીનું તમારે જે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, પાર્ટિક્યુલેટ મેટર, જે ડસ્ટ મેઝરમેન્ટ કરવું અને તમારે સિસ્ટમ લગાવવી જોઈએ. હવે એ કંપનીઓની ઈચ્છા જણી છે, એના ઓનરને એવું નથી થતું કે મારે નથી માપવું, મારે માપવું છે, પણ એની પાસે પહોંચ નથી. પહોંચ એટલા માટે નથી કે ઇમ્પોર્ટેડ ઇક્વિપમેન્ટ 20 લાખનું આવે, 30 લાખનું આવે, જે એને પોસાય નહીં. તો એવી એટલી બધી સેંકડો ઇન્ડસ્ટ્રીઓ જે છે હિન્દુસ્તાનમાં, જેને અમે પ્રોડક્ટ બનાવી અને એમને રિઝનેબલ કોસ્ટમાં, કારણ કે આપણી મેડ ઇન ઇન્ડિયા છે, આપણે પોતે બનાવીએ છીએ, તો કોસ્ટ એટલી ઓછી છે, પ્લસ આપણા દેશના વાતાવરણને માફક આવે, આપણા લોકોને માફક આવે એ રીતની પ્રોડક્ટ અમે ડિઝાઇન કરી અને બનાવીને વેચીએ છીએ. તો એ લોકો પણ પોલ્યુશન મોનિટરિંગ કરતા થઈ ગયા. તે ચોથો બેનિફિટ થયો કે વી કુડ એબલ ટુ ગીવ ધ સોલ્યુશન્સ ટુ ધ મીડિયમ સ્મોલ સાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. પ્રકાશભાઈ, તમે જે અત્યારે મશીનરીઝ બનાવો છો તેમાંથી કઈ મશીનરી તમારી માટે તમારા બિઝનેસને ગ્રો અપ કરવા માટે માઇલસ્ટોન સાબિત થઈ? ફ્રેન્કલી આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને હું થેન્ક્સ મારી પ્રોડક્ટ કરતાં પહેલાં હું છે ને ફ્રેન્કલી, એટલે આ ચર્ચા એવી છે કે ઓપન ડિસ્કશન કરીએ, કારણ કે મને ખબર છે કે આનાથી ઘણા બધા આ વસ્તુને સમજશે. પોલ્યુશન વર્ષોથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેલો છે, પણ જ્યાં સુધી આપણે છે ને આપણા દેશમાં એવું છે કે જ્યાં સુધી આપણને કોઈ ફોર્સ ના કરે, કોઈ કાયદો ના બનાવે, કોઈ નિયમ ન બનાવે ને ત્યાં સુધી આપણે એને સમજવા માગતા નથી હોતા. તો 2013-2014માં જ્યારે ભારત સરકારની સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એક નિયમ ઘડ્યો કે જેટલા 17-18 કેટેગરીની ઇન્ડસ્ટ્રીઓ છે જે હાઈલી પોલ્યુટેડ કહેવાય, જે લોકો વોટર અને એરનું બહુ જ પોલ્યુશન કરતા હોય, એ લોકોની ઇન્ડસ્ટ્રીને કીધું કે તમારે કન્ટિન્યુઅસલી ઇક્વિપમેન્ટ લગાવી અને કન્ટિન્યુઅસલી તમારા એમિશન્સ જે તમે પોલ્યુશન કરો છો એને મોનિટર કરવા અને એના ડાટા ઓનલાઈન, એટલે તમે એકચ્યુઅલી ઇન્ટરનેટ લગાવી અને તમારે અમને ડાયરેક્ટ અમારી ઓફિસમાં મોકલવા.
હવે આ વસ્તુ થવાથી થયું શું કે અમે જે પ્રોડક્ટ 1999માં બનાવી હતી ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ ચીમની માટેની, એ હાર્ડલી અમે વર્ષમાં 1-2, 3-4 વેચતા હતા. જે આ 2013-14 પછી આ નિયમથી આજે હું કહી શકીશ કે આ છેલ્લા 7 વર્ષમાં વી હેવ મોર દેન અરાઉન્ડ 650+ ઇન્સ્ટોલેશન્સ. એટલે મેજર પોર્શન્સ કહી શકીએ કે આ એક બૂસ્ટ મળી ગયો કંપનીને, અમારી કંપનીના ડેવલપમેન્ટને બૂસ્ટ મળ્યો. પ્લસ સાયમલ્ટેનિયસલી શું થયું કે મારા એન્જિનિયરિંગ R&D ડિપાર્ટમેન્ટ જે છે એને નવું આની અંદર વધારે સારું કેવી રીતે બનાવી શકાય અને ઇમ્પોર્ટેડ સિસ્ટમની સામે અમે વધારે સારી રીતે કેવી રીતે ટકી શકીએ અને સારું સોલ્યુશન આપી શકીએ એ ડેવલપમેન્ટ કરવાનો પણ એક મોકો મળ્યો. સો વી ઇનોવેટ લોટ ઓફ થિંગ્સ એન્ડ ધીસ ઇઝ આઈ થિંક આન્સર ટુ યોર ક્વેશ્ચન કે કઈ મેજર પ્રોડક્ટ અને ક્યાં એક અમે ઉચકાઈ ગયો આ માઇલસ્ટોન્સ સાબિત થયા. પ્રિતેશભાઈ, વાત કરીએ હવે આવનારી પેઢી માટે, આવનારા સમય માટે તમારું ફ્યુચર ગોલ શું છે? સાથે જ તમારી ફેક્ટરીનું તો ખરું જ, પણ દેશના હિતમાં કયા કયા પગલાં તમે ફ્યુચર ગોલમાં લેવા માંગો છો? જો મારી ફિલ્ડની વાત કરું કે પોલ્યુશન અને એન્વાયરમેન્ટની વાત છે, તો હું જ્યારે મને અલગ જગ્યાએ જ્યારે કોઈ એસોસિએશન્સ ને કોઈ સંસ્થાઓ મને સ્પીકર તરીકે બોલાવે છે, તો એક વાત હું જરૂર શેર કરું છું. તમે તમારા બાળકને અને તમારા પત્નીને પ્રેમ કરતો બતાવવા કે હું બહુ પ્રેમ કરું છું, એ બતાવવા તમે શું કરો? બરાબર? તો તમે એને પપ્પી કરો, પછી શનિ રવિ આવે, શનિવાર રવિવારે એટલે એને કહે કે હું સારામાં સારી હોટલમાં તને લઈ જઈશ, સારામાં સારા મલ્ટીપ્લેક્સમાં લઈ જઈશ. વાય? બિકોઝ વી કેર ફોર ધ ફ્યુચર. આપણે એમને ખૂબ પ્રેમ કરીએ છીએ, એટલા માટે આપણે એમને મજા કરાવીએ. પણ એ જ માણસ, એ જ વ્યક્તિ જે પોતાના કુટુંબને શનિ રવિ પ્રેમ કરે છે, બાળકોને અને પત્નીને, એ જ વ્યક્તિ જ્યારે સોમવારે પોતાની ઇન્ડસ્ટ્રીમાં, પોતાની ફેક્ટરીમાં જાય છે ને, ત્યારે પોલ્યુશન કરી, એરનું હોય, વોટરનું હોય કે જમીનનું કોઈ પણ પોલ્યુશન પર ધ્યાન નહીં આપી, પોલ્યુશન કરીને એ એમના જ જેમને પ્રેમ કરે છે એમના ભવિષ્યને એ બગાડી રહ્યા છે, જોખમમાં મૂકી રહ્યા છે. એટલે પહેલી વસ્તુ તો જાતે ઉદ્યોગોએ, પોતે ઉદ્યોગોના માલિકોએ, ઉદ્યોગોના જોબ કરતા લોકોએ પહેલાં સમજવા જેવી વસ્તુ છે કે સરકાર શું કે એનાથી મતલબ નથી, પણ આ છેલ્લે તમારી પાસે જ પાછું આવવાનું છે. કારણ કે તમે અમદાવાદના ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોશો, વડોદરાના, અમારી જ્યાં ફેક્ટરી છે, અમારી ફેક્ટરીમાંથી જમીનમાંથી કેમિકલ નીકળે છે આજની તારીખે, તમે જોઈ શકશો. હવે આ જે અત્યારનું નથી કરેલું, આ કોકે 30 વર્ષ પહેલાં કરેલું હશે, એનું અત્યારે આપણે ભોગવી રહ્યા છે. તો ચોક્કસ છે કે આપણે જે આજે કરીશું એ આવનારા 30 વર્ષમાં આપણી પેઢી ભોગવશે. તો પહેલી વસ્તુ કે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે અને જેટલું બને એટલું નેચરલ સોર્સ બને તો પોલ્યુશન ઓછું કરીએ, બને ત્યાંથી એનું સંભાળ રાખીએ. ફ્યુચર ગોલ તમારો દેશ માટે પણ શું, દેશના હિતમાં? મારો ગોલ એક જ છે જે અમે કરતા આવીએ છીએ અને ફ્યુચર વિઝન્સ. તમે અહીં આવ્યા ત્યારે કદાચ આપ જોયું હશે કે અમે બીજી એક ફેક્ટરી એક્સપાન્શન કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે મંદી છે, મંદી સાયકોલોજીકલ મંદી હોય છે ઘણીવાર. બિઝનેસ જરૂર છે, મહેનત વધારે કરવી પડે થોડી, એ વાત જરૂર છે કે અત્યારે થોડી પહેલાં એવું હતું કે 5 જગ્યાએ જતા હતા તો 3 જગ્યાએ ઓર્ડર મળતા હતા, અત્યારે 20 જગ્યાએ જઈએ છે 3 ઓર્ડર મળે છે, પણ ધ બિઝનેસ છે. સો માય ફ્યુચર ગોલ ઇઝ વેરી સિમ્પલ દેટ વી વોન્ટ. અત્યાર સુધી શું કરતા હતા, અમે દેશ માટે એમની કરન્સી બચાવતા હતા. અમે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ બનાવી અને દેશની ફોરેન એક્સચેન્જને બચાવી. ધ ગોલ ઇઝ વેરી સિમ્પલ. નાવ વી વોન્ટ ટુ અર્ન ધ ફોરેન એક્સચેન્જ ફોર અવર કન્ટ્રી. તો જે એક્સપાન્શન એ છે કે અમે ઇમ્પોર્ટ પ્રોડક્ટને અમે એક્સપોર્ટ કરવા માગીએ છીએ. અત્યારે કરી રહ્યા છે, બહુ લિમિટેડ 5-6 કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરી રહ્યા છે. પણ વિચાર એવો છે કે જે ડેવલપ કન્ટ્રીઝ કહેવાય દુનિયાની, એ દુનિયાની ડેવલપ કન્ટ્રીઝમાં અમે અમારી પ્રોડક્ટ વેચીએ, ત્યાંથી ડોલર્સ લાવીએ, યુરોઝ લાવીએ, પાઉન્ડ્સ લાવીએ અને આ દેશને મદદ કરી શકીએ. પ્રિતેશભાઈ, હવે એક છેલ્લો સવાલ કે તમે અત્યારે આ સફળતાએ છો, ત્યારે આજની યુવા પેઢીને, આજના અમારા મંતવ્યના જે યુઅર્સ છે, યંગસ્ટર્સ છે, તે લોકોને તમારું સક્સેસ મંત્ર શું આપશો? બહુ સિમ્પલ છે, 2-3 વાક્યોમાં કહી દઈશ. યુવા પેઢીને એક જ વસ્તુ કહેવાનું છે. ઘણા લોકો એમને કહે કે બિઝનેસ કર. બહુ સિમ્પલ શરૂ કરું, બિઝનેસ કર. બિઝનેસ કેવી રીતે કરું, મારી પાસે તો પૈસા જ નથી. એટલે એક મગજમાં એવું છે કે પૈસા હોય તો જ બિઝનેસ થાય. એઝ ઇફ આઈ ટેલ યુ માય
part, I was with 140 rupees in my pocket when I landed in વડોદરા. હવે 140 રૂપિયાથી શરૂ કરીને આ પહોંચું, પણ પ્રશ્ન એ છે કે ધીરજ છે, પેશન્સ. તો યુવાનોએ એટલું જ કહેવાનું, there is nothing happens overnight and there is no shortcut to success. શોર્ટકટ કોઈ નથી. એટલે પહેલાં ધીરજ જોઈશે, ટકી રહેવું પડશે, પરસિસ્ટન્સ. તમારે તમારા ગોલ પર, તમારે બિઝનેસ કરવો છે તો તમારા જે વિઝન છે, તમારો જે તમે વિચારી રહ્યો છે કે મારે આવું કરવું છે, એની પર તમારે દિવસ રાત એ આંખોમાં એના સ્વપ્નો ભરી અને એની પર ટકી રહેવું પડશે. એક થશે, મહેનત ખુદ કરશો, સક્સેસ ઇઝ ગોઈંગ ટુ કમ. દેર ઇઝ નથિંગ ઇઝ દેર કે પીપલ, હા કદાચ કોકને 5 વર્ષ બહુ મહેનત કરાવે, કોકને પહેલાં 5 વર્ષમાં સક્સેસ મળી જાય, થઈ શકે. પણ હું દરેક જગ્યાએ કહું છું કે તમે કદાચ પેલું હાર્ટ, કોકને એટેક આવ્યો અને માપે ને પેલું ઇસીજી મશીનમાં શું હોય છે? વેવ્સ આમ જાય, ઉપર નીચે જાય ને તો માણસ જીવતો કહેવાય, અને સીધું થઈ જાય તો શું થાય? માણસ મરી ગયેલો કહેવાય. તો યુવાનોને એક જ વસ્તુ છે કે અપ્સ એન્ડ ડાઉન્સ ઇઝ ધ પાર્ટ એન્ડ પાર્શિયલ ઓફ ધ એન્ટાયર જર્ની ઓફ ધ લાઈફ. યુ શુડ નોટ ફીલ ડાઉન થાય ત્યારે કે હું ડાઉન કેમ થઈ ગયો, અને અપ થાય ત્યારે તમારે એમાં તોર ના આવી જવો છે કે હું અપ આટલો બધો થઈ ગયો. યુ હેવ ટુ બી કનેક્ટેડ વિથ ધ ગ્રાઉન્ડ, યુ હેવ ટુ કનેક્ટેડ વિથ ફોકસ. તમારું જે ફોકસ છે એની પર ધ્યાન આપો, સક્સેસ વિલ ડેફિનેટલી કમ. My name is Ashma Qureshi. I'm handling entire factory related to accounts, finance, and HR department. I'm heading that part also, like that. And as far as the company is concerned, 1992 થી અમે મેન્યુફેક્ચરિંગ તો કરી રહ્યા છે, પણ દિવસે ને દિવસે પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે, પ્રગતિ થઈ રહી છે. અને ધ રીઝન ઇઝ કે અમારા જે લીડર છે, જે અમને ગાઈડ કરે છે, જે દિશા સૂચન કરે છે, એ પ્રમાણે આગળ વધીએ છે. અને એમાં એક મંત્ર છે કે ઇફ યુ કેન વિઝ્યુલાઇઝ યુ કેન એકચ્યુઅલાઇઝ. એટલે તમે વિઝ્યુઅલ રાખી શકો, જોઈ શકતા હો, તમે અચીવ કરી શકો. એ રીતે અમે બી કામ કરવા ઈચ્છીએ છીએ અને કરીએ છીએ. I'm Neha Yadav. I am here since 5.5 years. I am here as an assistant manager of technical department and technical manager of electronic testing and calibration laboratory. I am taking care of the work taken by this laboratory and technical work. I am allotting some work to persons and taking care of they are doing that work perfectly or not. And about company, I am honored to be a part of our company, and sir is so friendly, and it's not seems like he's sir. He's like a father and a teacher. Like they allow us to do mistakes and everything like that. Yeah. As you are aware, we are the manufacturer and exporter of environment and pollution monitoring system, and we are manufacturing this instrument from last 28 years. And you can find here is a demo room, gallery room. Where you can find the portable instrument like this. These are the portable instrument, and this side you can find the continuous emission monitoring system for the gaseous and dust. મારું નામ કેતુ જોશી છે અને હું આ કંપનીમાં 4 વર્ષથી છું એઝ એ ટેકનિકલ સપોર્ટ. સો આઈ એમ કાઇન્ડ ઓફ અ બ્રિજ બિટવીન ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ. એન્ડ અમારી આજે તમે પ્રોડક્ટ જોઈ રહ્યા છો એ કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ છે, વિચ ઇઝ અવર સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી. સો આ સિસ્ટમ્સ એઝ એ પ્રોસેસ પ્લાન્ટ્સ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, એવી ઘણી બધી જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે ત્યાં આગળ એમનું જે એમિશન લેવલ હોય છે, પોલ્યુશન લેવલ, એ મેઝરમેન્ટ કરવા માટે એમને જે ઇક્વિપમેન્ટ જોઈએ એ આ ઇક્વિપમેન્ટ છે. સો આ ઇક્વિપમેન્ટ 24/7 એમને રિયલ ટાઈમ ડેટા પ્રોવાઈડ કરે છે એનું શું પોલ્યુશન લેવલ છે. અને એટ ધ સેમ ટાઈમ ધીસ ડેટા વી આર સબમિટિંગ ટુ પોલ્યુશન બોર્ડ ઓલ્સો. સો ધ ફીચર્સ વી આર ઓફરિંગ ઇન ટુ ધીસ સિસ્ટમ, it is like we bring down the cost of foreign companies. Like into this field, the other companies are only MNCs. So we are the only Indian manufacturer company who are producing these products with multiple features into that, and we bring down the cost as 3 times as compared to the multinationals. So these are the because we are manufacturing each and every part, as a programming, as a embedded programming, as a circuitry, in-house we are developing.
So this help us to bring down the cost, and hence we are saving the capex of India. So as you can say, in 5 years or this 5 or something years, we have saved multiple billions of Indian rupees as a capex. So this is the product, and Pritesh Shah ji हमारा सर है, so he is a very visionary person. So like the atmosphere, he is like we all are the same age group, so the atmosphere is very positive. And the Pritesh Shah जी हमारा सर है, ये constantly हमारी पर नवा नवा as you can say projects અને challenges throw કરે છે. So as a career opportunity, we are learning so much into this field. Okay, every time we have something new to develop something or to do something new into that part. So આ વસ્તુ અમારા અને into this કે સરનું જે વિઝન છે એ એમ્પ્લોયની લાઈફમાં પણ તમે જોઈ શકો છો. કેમ કે જે અમારી આ જે કેટેગરીઝ છે એમાં તમે ક્યારે બી નહીં જુઓ કે આટલા એમ્પ્લોયની કેટેગરીમાં અને આ કેટેગરીમાં જે અમારી પાસે એવોર્ડ્સ છે, નોટ ઓનલી દેટ પણ એમ્પ્લોયની લાઈફમાં કે અહીંયા ફૂડ પ્રોવાઈડ કરે છે, મોર્નિંગ સ્નેક્સ, ટી, બસ ફેસિલિટી અને બીજા ઘણા બધા બેનિફિટ્સ છે, જેમ યરમાં 2-3 ટાઈમ્સ પિકનિક ને ઓલ. તો આવું લિસ્ટ છે કે ઇટ્સ પ્રૂવ્સ દેટ हमारा सर विज़न घणું મોટું છે. मैं यहाँ पे प्रोडक्शन इंचार्ज हूँ और प्रोडक्शन के सारी एक्टिविटीज़ जो होते हैं वो सब मेरे अंडर होते हैं और उसका टेक केयर करना पड़ता है. ये सारी मशीनरी हम इन हाउस ही बनाते हैं एक्चुअली, और ये हमारा खुद का डिज़ाइन है और खुद के इंस्ट्रूमेंट्स हम डिज़ाइन करके असेंबल्ड एंड ऑल करके हम यहाँ पे पूरा फर्निश करते हैं. और इसे कहते हैं सेम्स, कंटिन्यूस एमिशन मॉनिटरिंग सिस्टम. यस ऑफ कोर्स, काम करने में तो यहाँ पे बहुत ही अच्छा है, बढ़िया है. और जो सर का नेचर है हमारा वो इंस्पायरिंग है, मतलब इनोवेशन है, हर बार वो कुछ नया करना चाहते हैं और हम करते भी हैं रेगुलर डेवलपमेंट, और वो हम अचीव भी करते हैं. तो सर थोड़े मोटिवेशनल है बहुत सारे, तो वो हमें बहुत हेल्प करते हैं. Hello, I am Rutvit Shah and I am the son of Pritesh Shah and Anupama Shah. And from my childhood, they have been an inspiration to me, and this company Prima Equipment has been a huge example of how you can start from zero and then advance and make a difference in the world. And right now I am studying electronics and communication, and after that I plan on studying MBA and taking this business forward. And I am starting to realize that electronics and business is very interesting to me, and I plan to take things on a different level, and I want to make an impact in this world and really help people actually and help the environment because of its degrading nature. And I want to make inroads in this field and produce things that actually make an impact. And in this the field of environmental engineering has a huge scope, as it also helps the environment and while also being useful to the people. And so this company Prima Equipment, I want to take it on to the next level.
ધ લીડરમાં આજે આપણે મુલાકાત કરી પ્રિતેશભાઈ શાહની. તો જે રીતે તેમણે પોતાનું સક્સેસ મંત્ર આપ્યો અને આવનારો ફ્યુચર ગોલ તેમનો શું છે અને દેશના હિતમાં તેઓ કામ કરશે તે તમામ વાત કરી. આવા જ એક લીડરની મુલાકાત આવતા અઠવાડિયે ફરી કરીશું ધ લીડરમાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.